નમસ્કાર, ન્યૂઝ એટ 1 PM સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરા નગરી હજુ પૂરના પ્રકોપથી માંડ ઉઠવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે ગઈકાલે આવેલ વધુ એક આફતને વડોદરાને હચમચાવી મૂક્યું છે। ત્યારે વડોદરામાં બુધવારે મોડી સાંજે 6 વાગે વાવાઝોડું અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો। અનેક સ્થળોએ વસ્તુઓ હવામાં ઉડતી જોવા મળી હતી, જ્યાં એક રેસ્ટોરન્ટ પાસે આખું કેબિન ઉડીને દૂર ફેંકાઈ ગયું હતું। ત્યારે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। સાંજે 20 મિનિટ પવનની ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા 300 થી વધુ વૃક્ષો ધરાશયી થયા છે, જ્યાં જ્યુબિલીબાગ સહિત 3 સ્થળે વીજળીના થાંભલા પડ્યા હતા, જ્યારે વાવાઝોડાના કારણે 4 લોકોના મોત થયા છે। ત્યારે સાંજે 6 થી રાતના 8 સુધીમાં 3 ઇંચ વરસાદ પડતા 4 દરવાજા સહિત 20 થી વધુ વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જ્યાં ફાયર વિભાગમાં મળેલા કોલ મુજબ સવારે 6 વાગ્યા સુધીમાં 150 ઝાડ કટિંગ કરી કામગીરી પૂર્ણ કરી છે। ત્યારે હજુ પણ શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડેલા છે। ત્યારે હાલ સુધીમાં 14 કાર, 14 ટુ વ્હીલર, 1 રિક્ષા મળી કુલ 29 વાહનોને નુકસાન થયું છે। ત્યારે શહેરમાં હજુ પણ કેટલીક જગ્યાએ ઝાડ પડ્યા છે। આ સાથે જ આવા વિસ્તારોમાં હજુ વીજ પુરવઠો ખોરવાયેલો છે। શહેરના જૂની ગલી વિસ્તારમાં ઝાડ પડવાથી 3 દુકાનોને મોટું નુકસાન પહોંચ્યું છે। આ સાથે જ વીજપોલ ધરાશયી થતા વીજ વાયરો તૂટી પડ્યા છે અને આ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે। ત્યારે પ્રચંડ વાવાઝોડાના કારણે વડોદરા શહેરમાં એક 24 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે, તો જિલ્લામાં પાદરામાં પણ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, કે જ્યાં ઓગસ્ટમાં જે વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું હતું અને તેને લઈને વડોદરામાં જે ભારે નુકસાન થયું હતું, ત્યારે ગઈકાલે પણ જે વરસાદ વરસ્યો હતો અને તેને લઈને જે ભારે નુકસાન પહોંચ્યું હતું। ત્યારે આ સાથે જ આ મુદ્દાને લઈને વધુ વાત કરવા માટે આપણી સાથે જે કહી શકાય કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા અમીબેન રાવત જોડાઈ ગયા છે। જી અમીબેન, વાત કરવામાં આવે કે હજુ તો જે વિશ્વામિત્રીનું જે પૂર આવ્યું હતું એમાંથી વડોદરા ઊભું નથી થયું, ત્યારે વધુ એક જે ગઈકાલે જે વરસાદ આવ્યો હતો અને તેને લઈને ઠેર ઠેર નુકસાન થયો છે, લોકોના જીવ ગયા છે। શું છે આપની પ્રતિક્રિયા? બેઝિકલી વડોદરામાં જે પૂર આવ્યું હતું, અમે ભાજપ નિર્મિત પૂર કહીએ છીએ એને, કારણ કે જે રીતના દબાણો એમને કર્યા છે અને જે ભ્રષ્ટાચાર કરીને બેફામ નદી કાંઠે ઝોન ફેર કરીને ખોટી રીતે ભ્રષ્ટાચાર કરીને બાંધકામની પરવાનગીઓ આપી છે, એની લીધે વડોદરા શહેરની આ હાલત થઈ છે। આ જ પરિસ્થિતિ વડોદરાના કાંસોની અને તલાવોની છે, એટલે આખી જે ડ્રેનેજ પેટર્ન છે ખોરવાઈ ગઈ છે। કાલે 3 ઇંચ વરસાદ પડેલો, 3 ઇંચ વરસાદમાં વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અને 4 જણ ઝાડ પડવાથી એની નીચે ફસાઈ ગયા છે। એમાંથી મૃત્યુ એક બે જણના મૃત્યુના બી સમાચાર છે, કન્ફર્મ આંકડો નથી અમારી પાસે, પણ ખૂબ દુઃખજનક વાત છે કે આ બે વખત પૂર આવ્યા પછી બી તંત્ર હજી એમાંથી શીખ્યું નથી અને તાત્કાલિક જે નદીના જે કાંસો અને પાણીના જે જવાના સ્ત્રોત હતા એને ખુલ્લા કરી શક્યા નથી અને આ લોકલાઇઝ ફ્લડિંગની સમસ્યા વડોદરામાં જ્યારે બી 2-3 ઇંચ વરસાદ એક સામટો પડે ત્યારે લોકો અનુભવે છે અને આ રીતની જાનહાનિ બી જો આમાં થાય તો ખૂબ દુઃખની વાત છે અને તંત્ર આને આમાંથી પાઠ લેવો જોઈએ, પણ નથી લેતા। વડોદરા વાસીઓને બી આ સમજવાની જરૂર છે। બીજું જે વૃક્ષોની વાત છે, અમે અનેક વખત જાહેરાત અમે ડિમાન્ડ કરી છે કે રૂટ ઝોન નો જે એરિયા હોય વૃક્ષની નીચેનો, તેને પેવર બ્લોક થી અને રોડ રસ્તાથી કવર કરી દેવામાં આવે છે। એનો વિકાસ રૂંધાઈ જાય છે, એના જે સ્ટ્રેન્થ હોય છે ઓછી થઈ જાય છે અને આ રીતે જ્યાં વૃક્ષ પડવા જોઈએ એનાથી ખૂબ વધારે માત્રામાં મોટી સંખ્યામાં વૃક્ષ પડે છે, તેનાથી બી જાનમાલનું નુકસાન થાય છે। કાલે લગભગ 180 વૃક્ષ ધરાશાયી થયા। દર વખતે આવું વર્ષમાં 1-2 વખત તો આ રીતે વિન્ડ સ્પીડ આવતી જ હોય છે, ત્યારે આવી રીતના આટલી મોટી સંખ્યામાં વૃક્ષો પડે છે, તેમ છતાં એનો રૂટ ઝોન નથી ક્લિયર કરવામાં આવતો, એને પેવરથી કવર કરી દેવામાં આવે છે, વૃક્ષોને પાણી ખાતર નથી મળતું અને સાથે જે પિરિયોડિકલી ટ્રીમિંગ કરવું જોઈએ ચોમાસા પહેલા। ઇજારા તો ફૂલ અપાય છે, પણ એ ઇજારાઓ થકી જે કામ કરવું જોઈએ એમાં નથી થતું। અમે એઝ અ કાઉન્સિલર ફરિયાદ કરીએ તો બી 15 દિવસ સુધી ટ્રીમિંગ નથી થતા વૃક્ષોના
અને વૃક્ષોના જે ઇજારા અપાય છે ક્રિકેટિંગના, એમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થતા હોય છે. જી અભિબેન, વાત કરવામાં આવે કે એક બાજુ સુરત એનો વિકાસ થઈ રહ્યો છે, અમદાવાદનો વિકાસ થઈ રહ્યો છે, પરંતુ વચ્ચે વડોદરા રહી ગયું કે જ્યાં વિકાસમાં પાછળ છે અને આફતમાં આગળ છે. શું કહીશો? વડોદરામાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. લોકો આંખ બંધ કરીને ખોબે ખોબે ભારતીય જનતા પાર્ટીને મત આપે છે, પણ વિકાસની જયારે વાત કરીએ, જે આખા ભારત વર્ષમાં એક જમાનામાં નંબર 1 શહેર હતું અને દિશા ચિહ્ન કરતું હતું, લોકોને બીજા શહેર અહીંયા સ્ટડી કરવા આવતા હતા, એ શહેરનો વિકાસ રૂંધાઈ ગયો છે. અને આની પાછળ ચોક્કસ જે ભારતીય જનતા પાર્ટીની અહીંયા 30 વર્ષથી પાંગડી નેતાગીરી છે, જે લોકોએ પોતાના ફાયદા જોયા અને શહેરનું હિત નથી જોયું, એ કારણભૂત બન્યું છે. એટલે જ હવે બરોડામાં જે રીતના અત્યારે પૂરની પરિસ્થિતિના નિર્માણ થાય છે અને જે દબાણો અને જેની વાતો અત્યારે લોકમુખે છે, લોકો સમજી ગયા છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારથી આ ભાજપ નિર્મિત પૂર છે. જયારે વિકાસની વાત કરતા હોય, જે ધરોહર અમને મળી હતી એ ધરોહર બી નથી સાચવી શકતા. આજવા સરોવર જે અમારા સયાજીરાવની મોટામાં મોટી દેન હતી, આજવા સરોવરને સ્ટ્રેન્થન કેવી રીતે કરવું, એને ડેવલપ કેવી રીતના કરવું, એમને સુંદર પાણીનું ડ્રેનેજ નેટવર્ક આખું તળાવોને ઇન્ટરલિંક કરીને કરેલું હતું, એ ઇન્ટરલિંકિંગ તોડી નાખ્યું, એને સાચવી નથી શકાય. નવું કંઈક વિકાસવાની તો વાત જ નહીં. ફક્ત રોડ, રસ્તા, બ્રિજ, જેમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થતા હોય છે, બસ એ જ કામો પર પ્રાયોરિટી હોય છે. એટલે બેઝિકલી વડોદરામાં લીડરશીપનું વિઝન નથી અને એના લીધે અને પોતાના અંગત સ્વાર્થ, મારા ટેન્યોરમાં કઈ રીતે હું નાના એવા કામો મંજૂર કરાવું જેમાંથી મને મોટો ભ્રષ્ટાચારનો ફાયદો થાય, અને પર્સનલી જે સ્કીમ્સ અને જે બાંધકામ પરવાનગીઓ, ઝોન ફેરની જે બેનિફિટ થાય એના પર વધારે નજર હોય છે, નહીં કે શહેરના વિકાસમાં. આ શહેરમાં 30 વર્ષમાં નવા પાણીના સ્ત્રોત ઉભા નથી થયા. આ શહેરમાં અડધાથી વધારે ડ્રેનેજનું પાણી અનટ્રીટેડ વિશ્વામિત્રી નદીમાં થાય છે. વિશ્વામિત્રી નદી ગુજરાતની ટોપમોસ્ટ પોલ્યુટેડ નદીમાંથી છે અને એનું અનફોર્ચ્યુનેટલી પોલ્યુશન ખાલી કોર્પોરેશનના ગટરના પાણીનું છે, ઇન્ડસ્ટ્રીયલ ઓછું કમ્પેરેટિવલી, પણ મેઇન પોલ્યુટન્ટ આ છે. એટલે જયારે કોરોના કાળમાં તમામ નદીઓ ચોખ્ખી થઈ ગઈ હતી ઇન્ડસ્ટ્રી બંધ થવાથી, ત્યારે બી વિશ્વામિત્રી તો એટલી જ પોલ્યુટેડ હતી, કારણ કે એમાં માનવ મળને એફ્લુઅન્ટનું પાણી જતું હોય છે. જી બેન, ભારતીય જનતા પાર્ટી તો કહેતું હોય છે કે સૌનો સાથ, સૌનો વિકાસ. શું કહેશો? વડોદરામાં કોનો વિકાસ થઈ રહ્યો છે એ વડોદરાના નાગરિક જોઈ રહ્યા છે. કોનો સાથ, કોનો વિકાસ, કેટલા જણને સાથે રાખી અને લોક અભિપ્રાય લઈને કામો થવા જોઈએ, કન્સલ્ટેશનમાં થવા જોઈએ, એ તો અમે કોઈ દિવસ જોતા જ નથી. મન ફાવે તેમ એકમાત્ર સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં કન્સલ્ટેશન કરેલા, 2.5 લાખ લોકોનો અભિપ્રાય લીધેલો, 19 પ્રોજેક્ટ ફાઇનલ કર્યા હતા, 19 પ્રોજેક્ટ બદલીને ભ્રષ્ટાચારી રોડના પ્રોજેક્ટ એમાંથી કર્યા. એટલે અભિપ્રાય લે છે તો બી એના પર ઇમ્પ્લિમેન્ટ નથી થતું. તો સૌનો સાથ, સૌનો વિકાસની જગ્યાએ હવે સૌના નામે પર્સનલ વિકાસ વડોદરા શહેરમાં થઈ રહ્યો છે. જે બેન, છેલ્લો પ્રશ્ન કે જ્યારે બાજુ જે ભારતીય જનતા પાર્ટીના જે પ્રતિનિધિઓ છે તેઓનો જે આક્રોશનો ભોગ બની રહ્યા છે તેઓ, ત્યારે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવવાની છે, તો શું કોંગ્રેસ મેદાનમાં આવશે? કોંગ્રેસ તો અહીંયા વર્ષોથી લોકો વચ્ચે કામ કરે જ છે. સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીમાં કોંગ્રેસ અહીંયા હોય જ છે અને કોંગ્રેસ મેદાનમાં આવશે. એના કરતા હવે વડોદરાના નાગરિકોને સમજવાની જરૂર છે કે 30 વર્ષથી તમે એક જ પાર્ટીને સંપૂર્ણ બહુમતી ખોબે ખોબે ભરીને વોટ આપ્યા છે અને જે લોકોને તમારા વોટને ગ્રાન્ટેડ લઈ લીધા છે. જ્યારે અમે સભામાં વિપક્ષ તરીકે અવાજ ઉઠાવતા હોઈએ કે કોઈ સમસ્યા કહેતા હોય તો સામે જવાબ એવો આપે છે કે બેન તમે જુઠ્ઠું બોલો છો, આવી કોઈ સમસ્યા નથી ને. તો લોકો અમને, વડોદરાના નાગરિકો બધા ખુશ જ છે, એટલે જ તો અમને કે ખોબે ખોબે વોટ આપે છે અને આટલી બહુમતી આપે છે. એ લોકો એ સ્વીકારવા બી તૈયાર નથી કે ક્યાં સમસ્યા છે. જી અમે બેન, સમગ્ર માહિતી બદલ અને આપ કેટીવી ન્યૂઝમાં જોડાયા એ બદલ આપનો આભાર. તો આ હતા અભિબેન રાવત કે જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા હતા. તેઓએ પોતાની વાત મૂકી. તો વડોદરામાં હજી તો વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું હતું તેને લઈને હજી તો વડોદરા શહેર ઊભું નથી થયું, ત્યારે ગઈકાલે જે વરસેલા ભારે પવન સાથેના જે વરસાદે ફરી એકવાર તબાહી મચાવી છે. 4 લોકોના મોત નીપજ્યા છે, 300 જેટલા વૃક્ષો ધરાશયી થવાની ઘટના સામે આવી છે. તો વાત કરીએ દાહોદની, તો દાહોદથી મહત્વના સમાચાર, જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવાએ લીધી મુલાકાત.
દાહોદથી મહત્વના સમાચાર. ધારાસભ્ય ચૈતર વસાવાએ લીધી મુલાકાત. માસૂમ દીકરીની હત્યા બાદ રાજકારણમાં ગરમાવો કે જ્યાં એક બાદ એક રાજનેતાઓ હવે બહાર આવ્યા છે અને જે મુલાકાત લઈ રહ્યા છે ત્યારે 6 વર્ષની માસૂમના હત્યારા આચાર્યને ફાંસીની માંગ કરવામાં આવી છે. જ્યાં ભાજપ પર ચૈતર વસાવાએ ગંભીર આરોપ લગાવ્યા છે. જ્યાં ચૈતર વસાવાએ અન્ય એક પરિવારની મુલાકાત લીધી ત્યારે સંજય વસાવાના આકસ્મિક જે મૃત્યુને લઈને પણ મુલાકાત લીધી. જ્યાં પોલીસે આકસ્મિક ગુનો નોંધતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો. જ્યાં ચૈતર વસાવાએ નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે ત્યારે પરિવારને ન્યાય આપવા પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. જ્યાં સંજય સાથે અઘટિત બનાવો બન્યા હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે. મણસા ગામના સંજયભાઈ વસાવા કરીને એક મરણ પામેલ છે અને આ બનાવ 23મીના રોજ રાત્રે બનાવ બનેલ છે, જેની ડેડ બોડી ગઈકાલે મળેલી છે. ત્યારે પોલીસ દ્વારા એમના પર આકસ્મિક ગુનો નોંધવામાં પણ આવ્યો છે. ત્યારે એની હકીકત શું છે, ઘરના તમામ સદસ્યોનો આક્ષેપ હતો કે કોઈ એમની સાથે અણબનાવ બન્યો હશે, કોઈ ઘટના ઘટી હશે તો જ અમારા સંજયભાઈનું મૃત્યુ થયું છે એવી પોલીસ પર એમની માગણી હતી કે એમાં યોગ્ય તપાસ થાય. ત્યારે આજે પણ એમની સાથે એમણે જ્યારે અમને બોલાવ્યા ત્યારે એમની સાથે અમે તપાસ અધિકારી શ્રી પીઆઈ સાહેબ તમામ અધિકારીઓને મળ્યા છે અને આ જે પણ બનાવ બન્યો છે એમાં તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને એની પરિવારને ન્યાય મળે એ અમે પ્રયાસો કર્યા છે. બાબુ ને યોગેશભાઈ એ લઈ ગયા. એ કોણ છે? એ પોલીસમાં છે ને, એલસીબી માં. તે લોકો લઈ ગયા, એમને સવારના લઈ ગયા. તો આજે 8 વાગે ફોન આવ્યો સીધો. સવારનો ફોન કોઈ આવ્યો નહીં, એટલે સવારનો ફોન પછી અમે રાહ જોઈ બેહી રહ્યા. તો શું કહીને લઈ ગયા? 8 વાગે અમે સુરત કેદીને પકડવા જઈએ જેવું કરીને લઈ ગયા. એટલે પછી અમે કઈ ના કીધું કે અહીંયા બારોબાર બજારથી ગયા ને ઘેર તારે મેં નાખી દીધી, એટલે બજારથી બારોબાર લઈ ગયા એ લોકો. અને પછી રાતે 8 વાગે જેવો ફોન આવ્યો ત્યારે એમને એવું કીધું કે અમારી જોડે છે એમ. પેલા પપ્પાએ વાત કરી, પછી આ લોકોએ વાત કરી કે અમારી જોડે છે, ચિંતા ના કરતા ને ખાઈ પીને હુઈ જાઓ એવું કીધું. અમે એવું કીધું કે ચિંતા તો કરીએ ને, અમારું માણસ છે. આ લોકોએ એવું કીધું અમને, એટલે અમે કઈ ના કહ્યું. પછી પાછા મેં ફોન કર્યા સામે, તો કટ થઈ ગયો ફોન ને પછી પાછો સામેથી આવ્યો. એટલે મેં પૂછ્યું, મેં કીધું કઈ છો? તો આ બાજુ છે, બહાર છે એમ, મને અમારી જોડે છે અને મેં રાતે ગમે તે ટાઈમ થશે તો અમે ઘેર મૂકવા આવશું 2 જણ, અમે અમારી જવાબદારી એવી રીતના એ લોકો લઈ ગયા. એટલે મેં એમને ફોન કરું ને તો એમના નંબર પરથી એવા એ વાત કરે, એટલે એમના નંબર પર પાછો બી મને ના જીવમાં શાંતિ લાગી ને, એટલે મેં પાછો ફોન કર્યો. મેં કીધું કેટલે છો, ઘેર નહીં આવતા, કેટલા વાગ્યા એવું કરી ફોન કર્યો. એ લોકો એવું કે હવે આવીએ છીએ, અડધો કલાક લાગશે, 1.5 કલાક લાગશે, કઈ નહીં 2 વાગશે, 2:30 વાગશે એવું કરીને એ લોકોએ મારી જોડે વાત કરી, ફોન મૂકી દીધો. પછી પાછો મેં સામેથી ફોન કર્યો ને તો પાછો બી એ લોકોએ ફોન, એમની જોડે મારી વાત નહીં થઈ. પછી પાછો બી એ લોકોએ ઉઠ્યો. પછી અમને ખબર પડી કે મેં કીધું રાતે આટલી રાત થઈ ગઈ, તમે મૂકવા કેમ નહીં આવ્યા? એટલે રાતે અમે ઊંઘા ના જાગતા જ હતા, બેહી રહ્યા હતા. પછી રહીને અમે વિચાર્યું કે મેં કીધું આવ્યા કેમ ના, એટલે ફોન કર્યો પાછો સામેથી એમના નંબર પર. એટલે 2-3 રીંગો વાગી, ફોન ના કોઈ ઉચક્યો. પછી એ બાબુને ફોન કર્યો તો 2-3 ફોન માર્યા તો ના ઉચક્યા. પછી પાછો માર્યો તારે ઉચકી લીધું. હા રાતે તમારી જોડે હતા તો મૂકવા કેમ નહીં આવ્યા એટલું કહેતા હંગાતે બાબુ સાહેબે ફોન મૂકી દીધો અને હોટ ઉપર પેલા એમાં મૂકી નાખી દીધો નંબર, એટલે ફોન નતો લાગતો. પછી વ્યસ્ત બતાવતો હતો. અને પછી અહીં આવ્યા પછી બી અમે ફોન માર્યો તો બી એ લોકોએ ફોન ના ઉચક્યો. આ લોકોએ અમે અરજી કરી કે મેં અમને એટલી રીતે હતી કે તમે લઈ ગયા અને સવારે અમે લોકો આવ્યા અહીંયા તો અમને લાશ મળી. તો મને એવું કીધું હતું કે રાતે ગમે તે ટાઈમ થાય, મારી પાછી સામેથી એ લોકો જોડે વાત થઈ હતી કે તમારી જોડે મેં વાત થઈ, મને એમને ઘેર સુધી તમારે મૂકી જવાની જવાબદારી થાય, એ ચિંતા ના કરશો, અમે ઘેર મૂકી જઈશું તમારા રૂબરૂમાં. એવો જવાબ આપ્યો એ લોકોએ મારી જોડે. અને પછી સવારે અમને ખબર પડી કે સંદરપુરા કોઈ ધમણાચાનો છોકરો છે મરી ગયો ને તઈ લાશ પડી.
એટલે અમે દોડીને આવ્યા ને તો મરેલા પડેલા હતા રાતના. તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના અમરોલીમાં આધેડ હની ટ્રેપમાં ફસાયો. મહત્વના સમાચાર સુરતથી કે જ્યાં સુરત અમરોલીમાં આધેડ હની ટ્રેપમાં ફસાયો છે. નકલી પોલીસ બની આધેડને હની ટ્રેપમાં ફસાવ્યો, જ્યાં મહિલાએ રૂમ પર બોલાવ્યા પછી ખેલ્યો દાવ કે જ્યાં આધેડ રૂમમાં આવતા જ આવી ગઈ નકલી પોલીસ કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી, ધમકીઓ આપી, ખિસ્સામાં રહેલ 4,000 રોકડા પડાવી લીધા હતા, જ્યાં 40,000ની ખંડણી માંગતા આધેડે પોલીસ ફરિયાદ નોંધાવી. ત્યારે પોલીસે કુલ 5 લોકોની હની ટ્રેપ કેસમાં ધરપકડ કરી છે. તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં વધુ એક વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવતી હોય તે રીતની એક ઘટના સામે આવી છે કે જ્યાં દિવસે ને દિવસે હની ટ્રેપની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર સુરતમાં આ પ્રકારની ઘટના સામે આવી છે, જ્યાં સુરતના અમરોલીમાં એક આધેડને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે, જ્યાં નકલી પોલીસ બની આધેડને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોય તે રીતની એક ઘટના સામે આવી છે. ત્યારે આ સાથે સુરતથી વધુ માહિતી માટે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, વાત કરવામાં આવે સુરતના અમરોલીમાં આધેડનો હની ટ્રેપનો એક જે કિસ્સો સામે આવ્યો છે, શું છે વધુ વિગત? બિલકુલ સુરત શહેરમાં જે પ્રકારે ડુપ્લિકેટ અધિકારીઓ બની અને તેમાં ક્યાંય ને ક્યાંય લોકો સાથે તોડ કરતા હોવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે ફરી એક વખત સુરતના અમરોલી વિસ્તારમાં આ પ્રકારની ઘટના સામે આવી છે, જેમાં ડુપ્લિકેટ પોલીસ બની અને એક આધેડ છે તેમને હની ટ્રેપમાં ફસાવવાની ઘટના સામે આવી છે. મહિલાઓએ રૂમમાં આ આધેડને બોલાવ્યા હતા અને જેવા આધેડ રૂમની અંદર ગયા કે અન્ય 3 વ્યક્તિઓ જે છે તે ક્રાઇમ બ્રાન્ચ પોલીસના નામે અંદર આવી ગયા હતા અને આધેડ પાસેથી રૂપિયા 4300 પડાવી લીધા હતા. જેના સમગ્ર મામલે આધેડ જે છે પોતાની બદનામીના ડરે 4300 રૂપિયા આપી દીધા હતા અને ત્યાંથી તેઓ આ જે રૂપિયા આપતાની સાથે જે ડુપ્લિકેટ અધિકારીઓ બનીને આવેલા જે લોકો છે તે નાસી છૂટ્યા હતા, સાથે આધેડ પણ ત્યાંથી નીકળી ગયા હતા. આ સમગ્ર મામલે ત્યારબાદ 40,000 રૂપિયાની માંગ છે કે આ લોકો છે તેમના દ્વારા કરવામાં આવી હતી, જેથી આધેડે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે જે મહિલા અને 3 પુરુષો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને જેમાં 5ની ધરપકડ છે તે પોલીસે કરી હતી. મહત્વનું કહી શકાય કે પકડાયેલા જે 3 ઇસમો છે, 3 આરોપીઓ છે તે હિસ્ટ્રી શીટર છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ પ્રકારે ડુપ્લિકેટ અધિકારી બની અને પોલીસના નામે તોડ કરનારા આ 3 વ્યક્તિઓને હાલ અમરોલી પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અધિકારીઓ જે છે તેમની પાસેથી પોલીસ હથકડી તેમજ જે પ્રકારે મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ છે તે પોલીસે ઝડપી પાડી છે. એટલે મહત્વનું કહી શકાય કે આ ડુપ્લિકેટ અધિકારીઓ છે તે પોલીસ જેવો જ રોપ ઝાડતા હતા અને પોલીસ બનીને જ આ પ્રકારે તોડ કરતા હતા, જેથી હાલ પોલીસે આમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી દિવ્યેશ, વાત કરવામાં આવે કે હિસ્ટ્રી શીટર છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ત્યારે આને લઈને વધુ કાર્યવાહી થઈ શકે એવી કઈ શક્યતા? જી બિલકુલ, કારણ કે જે પ્રકારે આ 3 આરોપીઓ છે, 3 આરોપી વિરુદ્ધ અંદાજિત જે પ્રકારે 2-3 જે ગુનાઓ છે તે દાખલ થઈ ચુક્યા છે. એટલે સમગ્ર મામલે કહી શકાય કે અમને જે પાસા સહિતની જે કાર્યવાહી પોલીસ કરતી આવી છે અને તેમાં જ જે આ પ્રકારે આ લોકો સામે દાખલારૂપ જે કહી શકાય કે પાસા કરવાની કામગીરી કરે તો નવાય નહીં. કારણ કે જે પ્રકારે આ આરોપીઓ છે આરોપીઓ ઝડપાયા છે તે અગાઉ પણ આ પ્રકારની હની ટ્રેપના ગુનામાં જ આવ્યા છે. ખાસ કરીને આ જે આરોપીઓ છે તે આરોપીઓની વાત કરીએ તો એકનું નામ રાજુ ગુજરિયા છે, બીજાનું નામ રાજેશ કથોડિયા છે, તો ત્રીજાનું નામ વિજય માળી છે. તેમાં જે આ રાજુ જે છે તે અમરોલી અને પુના એમ 3 ગુના તેના સામે આ જ પ્રકારના દાખલ છે. તો સાથે રાજેશની વાત કરવામાં આવે તો તેમના વિરુદ્ધ 5 ગુના જે છે તે સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં દાખલ છે. સાથે વિજયની વાત કરીએ તો વડોદરામાં પણ 2 ગુના દાખલ છે. આ પ્રકારે પોલીસ પાસાની કાર્યવાહી કરી શકે છે અને આ આરોપીઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી પણ કરી શકે છે. જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરતના અમરોલીમાં હની ટ્રેપનો એક કેસ સામે આવ્યો, જ્યાં નકલી પોલીસ બની આધેડને હની ટ્રેપના કેસમાં ફસાવ્યા કે જ્યાં મહિલાએ રૂમ પર બોલાવ્યા પછી જે દાવ ખેલ્યો અને જ્યાં આધેડને રૂમમાં આવતા જ જે નકલી પોલીસ ત્યાં આવી ગઈ અને જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી, ધમકીઓ આપી, રૂપિયા 4,000 પડાવી લીધા હતા અને 40,000 રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. ત્યારે આ અંગે આધેડે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે કુલ 5 લોકોની હની ટ્રેપના કેસમાં ધરપકડ કરી. તો
તો વાત કરીએ જામનગરની, તો જામનગરના જામજોધપુરથી મહત્વના સમાચાર કે જ્યાં જામનગરના જામજોધપુરમાં દીપડાનો હુમલો સામે આવ્યો છે, જ્યાં ઘોડિયામાં સૂતેલી બાળકી પર દીપડાનો હુમલો કે જ્યાં પરિવારજનો જાગી જતા બાળકીનો જીવ બચ્યો હતો। ત્યારે માનવ વસાહતમાં દીપડાના વધી રહ્યા છે હુમલાઓ કે જ્યાં બાળકીને માથાના ભાગ ઉપર ઈજા પહોંચી કે જ્યાં બાળકીને જામનગર જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે કે જ્યાં અવારનવાર દીપડા જે બહાર નીકળી જે હુમલા કરવાની જે ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એક દીપડાએ હુમલો કર્યો હોય તે રીતની ઘટના સામે આવી છે। આ ઘટના છે જામનગરના જામજોધપુરમાં કે જ્યાં જામનગરના જામજોધપુરમાં દીપડાએ હુમલો કર્યો હોય તે રીતની એક ઘટના સામે આવી છે, જ્યાં ઘોડિયામાં સૂતેલી બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો। જોકે સદનસીબે પરિવારજનો જાગી ગયા હતા અને જ્યાં બાળકીનો જીવ બચ્યો હતો। જો પરિવારજનો છે જે જાગી ન જતા હોતા તો બાળકીનો જીવ જઈ શકતો, પરંતુ સદનસીબે પરિવારજનો જાગી ગયા હતા અને બાળકીનો આખરે જીવ બચ્યો હતો। ત્યારે વાત કરવામાં આવે કે દિવસે ને દિવસે માનવ વસાહતમાં દીપડાના જે આંટાફેરા વધી રહ્યા છે, હુમલાઓ વધી રહ્યા છે, જ્યાં બાળકીને માથાના ભાગ ઉપર ઈજાઓ પહોંચી હતી। ત્યારે ઈજાઓ પહોંચતા બાળકીને જામનગર જીજી હોસ્પિટલ ખસેડાઈ। રાત્રે સૂતા હતા ને તણક વાગે દીપડો અંદર ઘરીને હોડિયામાંથી બાળકીને ઉપાડી બેબીને અને નીચે બે ખાટલાઓ સારે ફેંકી દીધી પકડીને। પછી અમે મારવા માંડ્યા ને મારવા માંડ્યા ને તઈ ભાગ્યો નહીં। બાળકી 4 મહિનાની। કેટલા વાગે હુમલો કર્યો? 3 વાગે રાતે। એક 4.5 મહિનાની બાળકીને ગંભીર પરિસ્થિતિમાં જીજી હોસ્પિટલના પીઆઈસીયુ વિભાગમાં લાવેલ હતી અને અમે જ્યારે એને ડિટેલ હિસ્ટ્રી પૂછી ત્યારે જાણવા મળ્યું કે બાળકીને એક દીપડો ઉપાડીને લઈ ગયો હતો। બાળકી જ્યારે એની માતા સાથે ઝૂંપડીની બહાર સૂતી હતી ત્યારે બાળકીને લગભગ 2.5 થી 3ની વચ્ચે એક દીપડો લઈ ગયો હતો, પણ ખૂબ અવાજ થતાં પરિવારજનો જાગી ગયા હતા એટલે બાળકીને દીપડાના મુખમાંથી છોડાવી હતી અને સીધા એ લોકો જીજી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા। જ્યારે એ લોકો લઈ આવ્યા ત્યારે બાળકની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી। બાળકને માથાના ભાગે ઘણી ઈજા થયેલી હતી અને એને ઘણું બધું બ્લીડિંગ પણ થતું હતું અને એના માટે અમે એને ટાંકા પણ લીધેલા અને એને બ્લીડિંગ માટે એને બંધ કરવા, બ્લીડિંગ થયું હતું એટલે એક બ્લડ પણ આપવું પડેલ હતું। સીટી સ્કેન જાણવા પ્રમાણે સીટી સ્કેન કરવા પછી જાણવા મળ્યું કે બાળકને અંદરના મગજના ભાગમાં પણ હેમરેજ છે। આ બધીની સારવાર આપ્યા બાદ બાળકની પરિસ્થિતિ